નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને જિગ્નેશ મેવાણી દેખાઈ દે રહ્યા છે, કોંગ્રેસના વડગામના ધારાસભ્ય. આજે તેમની સાથે ચર્ચા કરવી છે કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કહી રહ્યા છે કે ઇતિહાસમાં ન થયું હોય તેવું 700 સીટ ઉપર બિનહરીફ ભારતીય જનતા પાર્ટી જીતી છે. જિગ્નેશભાઈ, આ ભારતીય જનતા પાર્ટીની જીતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઇતિહાસની અંદર પહેલી વાર આવું થયું હશે. ભારતીય જનતા પાર્ટીની આ કહેવાતી જીત એ ગુજરાતની હાર છે, આપણા બધાની હાર છે. આ ફક્ત કોંગ્રેસ પાર્ટીની હાર નથી, આ લોકશાહીની હાર છે. આપણો દેશ આઝાદ થયો, લોકશાહીની સ્થાપના થઈ, એના મૂળમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને કોંગ્રેસ બલિદાન હતા. બલિદાનોના પગલે આપણને આ લોકતંત્ર અને બંધારણ મળ્યા. આજે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે પોલીસ પ્રશાસન અને 2 નંબરના તરીકાઓથી ભેગા કરેલા પૈસા જોરે દમન ગુજારી, ઇવન કિડનેપિંગ કરી, સાચા ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી, ગુજસીટોક જેવા કાળા કાયદાનો પ્રયોગ કરી, પાસા અને તડીવારના કાગળિયા તૈયાર કરી, ફિઝિકલી માણસને ઉઠાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ લેવો, આ અનેક પ્રકારના ટોર્ચર અને દમનના પગલે થયેલું છે. હા, અમુક ચોક્કસ માણસોમાં લાલચ પેદા થઈ હશે, એમનું આઈડિયોલોજીકલ કમિટમેન્ટ અકબંધ નહીં રહ્યું હોય. અમુક માણસો હશે દૂધમાં ને દહીંમાં પગ રાખનારા, 5, 10, 15, 20 લાખમાં વેચાનારા પોતાની જાતને, પણ ખૂબ મોટા સ્કેલ ઉપર પોલીસ પ્રશાસનનો દુરુપયોગ થયો છે. અનેક જગ્યાએ પોલીસ ઇન્સ્પેક્ટરો, ડીવાયએસપી, એસપી, આઈજી કક્ષાના અધિકારીઓ કામે લાગ્યા, આખા ગુજરાતમાં કામે લાગ્યા. ગઈકાલે બપોરે જ મારે અમારા અમદાવાદ શહેરના પ્રમુખ સોનલબેન પટેલ સાથે વાત થઈ. મને કહેતા હતા કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માજા મૂકી છે. આખા અમદાવાદ શહેરમાં જ્યાં પણ મુસ્લિમ સમાજના કેન્ડિડેટ છે, પર્ટિક્યુલરલી એમને જે પ્રમાણેની ધાક ધમકી, કેસોમાં ફસાવી દેવાનું કહેવું, એમના ઘરે પોલીસ જઈને બેસી જાય, રીતસર એમને ઉપાડીને તંત્ર છે. અને મને લાગે છે કે આવનારી પેઢીઓ એ ભારતીય જનતા પાર્ટીને કોઈ દિવસ માફ નહીં કરે. આજે અમુક રાજ્યોની તુલનામાં ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ 12 સીટો હોવાને કારણે નબળી થઈ, એનો ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના પોલીસ પ્રશાસને જે પ્રમાણેનો ગેરલાભ ઉઠાવ્યો છે, એ મને લાગે છે ગુજરાતને કલંકિત કરનારી ઘટના છે. અમારે તો ઇન્ટ્રોસ્પેક્શન કરવું જ પડશે કે આવું કેમ બન્યું. પણ ફક્ત કોંગ્રેસ પાર્ટીને ઇન્ટ્રોસ્પેક્શનની વાત નથી, રાઈટ? ગુજરાતની જનતા પણ જોઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી બધા જે ખેલ કરી રહી છે સત્તાના જોરે, એ ગુજરાતના ઇતિહાસમાં, દેશના ઇતિહાસમાં આવી ઘટનાઓ જવલ્લે જ બનતી હશે. પણ અત્યારે જે પ્રમાણે દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આ પ્રમાણે સીધી રીતે ચૂંટણી થવા દેવાના બદલે કોંગ્રેસના અન્ય પક્ષના માણસોને કિડનેપ કરવા, પોલીસ એમના ઘરે મોકલવી, જૂના કેસો ઉખાડવા, નવા કેસો કરવા, રીતસર એમને ડિટેન કરીને રાખવા, ફોર્મ વિડ્રો કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ટોળાઓ એ કોંગ્રેસના માણસને પ્રોટેક્ટ કરતા લઈ જતા હોય, પોલીસનો કાફલો જોડે જતો હોય. એટલે બહુ જેને કહેવાય ને, બહુ શર્મનાક દ્રશ્યો આપણા ગુજરાતે જોવા પડી રહ્યા છે. પણ જિગ્નેશભાઈ, રાજનીતિ પણ એનું જ નામ છે, એટલે સામ દામ દંડ ભેદ, તમે કંઈ પણ કરો, લવ એન્ડ ઇલેક્શન, એવરીથિંગ ઇઝ ફેર. ના, એટલે એમ એવું છે કે અમુક માણસો અને અમુક રાજકીય પક્ષના માણસો અમુક સ્તરથી નીચે નથી જઈ શકતા, રાઈટ? હું 8 વર્ષથી વડગામનો ધારાસભ્ય છું. હું મારી ટોટલ શક્તિ અને ઇન્ફ્લુઅન્સ કામે લગાડું તો વધારેની 1-2 માણસના ફોર્મ તો પાછા ખેંચાવું ને ભાજપમાંથી. એ નથી કરતો હું. એ મારા સંસ્કાર નથી, એ મારી રીત નથી, એ મારી આઈડિયોલોજી નથી, એ મારી વેલ્યુ સિસ્ટમ નથી, રાઈટ? તો અમુક હદથી વધારે આપણે ભારતીય જનતા પાર્ટીના માણસોએ સમજવું જોઈએ કે તમારું ચરિત્ર ઓલરેડી એક્સપોઝ થઈ ચૂક્યું છે. તમે જે હિટલરશાહી કરો છો, જે તમે દબંગગીરી કરો છો, તમે જે દાદાગીરી કરો છો, ખાસ કરીને પોલીસનો જે મિસયુઝ કરો છો, એનાથી તમારું સારું નથી લાગી રહ્યું. આજે આટલા બધા ફોર્મ કોંગ્રેસના કેન્ડિડેટ્સના તમે જે વિડ્રો કરાવ્યા, એ બધા સ્વેચ્છાએ વિડ્રો નથી કર્યા.
રાઈટ. સ્વેચ્છાએ વિડ્રો કરેલા ફોર્મનો આંકડો બહુ જ જેને કહેવાય 5, 10, 15 થી વધારે ના હોઈ શકે, પણ તમે આટલો મોટો જે 700 નો દાવો કરો છો એ તો રીતસર દમન છે. મારા જ પોતાના વિધાનસભા ક્ષેત્ર વડગામ મુકામે, વડગામ પ્રોપરમાં આપના કેન્ડિડેટને કિડનેપ કર્યા ગઈકાલે. એના વિઝ્યુઅલ્સ તમે કદાચ સોશિયલ મીડિયામાં જોયા હશે. રીતસર ભારતીય જનતા પાર્ટીના માણસો એમને બાથમાં પકડીને ઢસડી રહ્યા છે, ફિઝિકલી એમને ખેંચી રહ્યા છે. તો આ શેની ચરબી છે? આ શેનો અહંકાર છે? આ શેનો ઘમંડ છે? આ શેનો તમે ઉત્પાત મચાવ્યો છે? તમારી જ્યાં તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો સીધી રીતે બની ત્યાં તો તમે કઈ અદભુત રાજમાં એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કરતા નથી, રાઈટ. અને કોંગ્રેસના માણસો ઉપર આ પ્રમાણેનો દમન ગુજારવો, બિચારો જે કોર્પોરેટર કક્ષાનો માણસ હોય કે જે તાલુકા જિલ્લા ડેલિગેટની ચૂંટણી લડવાના સ્તરનો માણસ હોય, 15-20 ગામનો નાનો મોટો કાર્યકર્તા આગેવાન હોય, એની ઉપર એસપી કક્ષાના માણસો પ્રેશર કરે, આઈજી કક્ષાના માણસો પ્રેશર કરે. તમે એલસીબી અને એસઓજી ની આખી ટીમો કામે લગાડો, સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી તમારી નોકરીમાં લાગેલી હોય. એટલે મારે તો પોલીસના મિત્રોને બી કહેવું છે કે તમારામાં શરમ લાગતો બચી જ નથી. મોટા અધિકારીઓમાં સાવ જેને કહેવાય ને સત્તાધારી પાર્ટીના તળિયા ચાટી જ રહ્યા છો તમે, વર્ષોથી અમે જોઈ જ રહ્યા છે. ગુજરાતનું મીડિયા અને ગુજરાતની જનતાને વિપક્ષ તરીકે અમે જ જોઈ રહ્યા છો. પણ મને એક સવાલ તરીકે તમારા મા બાપ બી તમને આવું કહેતા નથી? મને એવો સવાલ થઈ રહ્યો છે. જે પોલીસના માણસો આ ધંધા કરી રહ્યા છે, રાઈટ, પૈસાની ઓફર કરવી, 25 લાખ 50 લાખની ઓફર કરવી, ખોટા કેસોમાં ફસાઈ દેવા, ખોટા કેસોમાં ફસાવાની ધમકી આપવી. એટલે ગઈકાલે તો મારે એક સિનિયર આઈપીએસ નો ફોન કરીને એવું કહેવું પડ્યું, એક શહેરના પોલીસ કમિશનરનો ફોન કરીને એવું કહેવું પડ્યું કે તમે એક કામ કરો ને, આખા શહેરના તમામ પોલીસ કર્મીઓને એક મોટા ઓડિટોરિયમમાં જમા કરી અથવા ગ્રાઉન્ડમાં જમા કરી બધાને એક સાથે ભાજપનો ખેસ જ પહેરાવી દો ને, એટલે વાત પતી જાય. જો તમે નિવૃત્ત થશો તો તમને તમારી આત્મા એવો સવાલ નહીં પૂછે કે સીપી પોલીસ કમિશનર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન આટલું બધું ખોટું અમદાવાદ શહેરમાં થતું હતું અને છતાં હું કશું જ નહોતો કરતો? તમારો આત્મા જેવું કઈ છે કે આત્મા મરી પરવારે છે? કોઈ જ એમની જોડે જવાબ નતો. એટલા બધા સ્પાઇનલેસ થઈ ગયા છે, નેક્સ્ટ લેવલના સ્પાઇનલેસ થઈ ગયા છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે પોલીસ તમને એવું લાગી રહ્યું છે કે પોલીસ સરકારના ઈશારે કામ કરી રહી છે અને જે આ થઈ રહ્યું છે બધામાં સરકારના ઈશારે અને સરકારની સંપૂર્ણ ચાપલુસી, સરકારની સંપૂર્ણ દલાલી. એટલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને જ આ બધા કેટલાક આઈપીએસ અધિકારીઓ તો ફરવું જોઈએ. જેમ એમના સ્ટાર ને બેલ્ટ ને બધું હોય છે એમ ગળામાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ એમને રાખવો જ જોઈએ. એકદમ ખબર પડી ગઈ તેમનું ઉગાડું કેરેક્ટર જનતાની સમક્ષ એક્સપોઝ થઈ ચુક્યું છે. આખી ગુજરાત પોલીસ અત્યારે જાણે ઇલેક્શન લડી રહ્યું હોય એ પ્રમાણેનો ઘાટ છે. પણ જિગ્નેશભાઈ, તમને ખબર છે કે પોલીસ આવું કરી રહી છે તો તમે તમારા કેન્ડિડેટને કેમ ના સાચવી શક્યા? તો પછી સાચવી જ છે, થાય એટલો મેક્સિમમ પ્રયત્ન કરીએ છીએ. બધાના કાળજ એક સરખા હોતા નથી. ઘણા માણસો પ્રેશરને વશ થતા હોય છે. કેમ કોર્ટમાં પોલીસ સમક્ષ કરેલું નિવેદન ગ્રાહ્ય કેમ નથી રાખવામાં આવતું? એટલા માટે પોલીસ ટોર્ચર કરતી હોય છે, રિમાન્ડ ઉપર 3rd ડિગ્રી ટોર્ચર આપતી હોય છે. એ જે મજબૂરી છે એ જે કરતી હોય છે પોલીસ, એ જ પ્રમાણે આ ચૂંટણીઓમાં કોઈની નાની મોટી ભૂલ હોય, કોઈનો વેપાર ધંધો હોય કે તારા ત્યાં રેડ પડશે, ત્યારે તે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ મોકલીશું, તું પોલીસની નજરમાં છે, તારે શું કરવું છે તાલુકા ડેલિગેટ બનીને, સગાવાલાઓનું પ્રેશર કરે, બધા અનેક પ્રકારના પ્રેશર ને દબાણ. આ શુદ્ધ રીતે થઈ રહેલી ચૂંટણી નથી. આ શુદ્ધ સાત્વિક રીતે થઈ રહેલી ચૂંટણી નથી. અને બધી ચૂંટણી શુદ્ધ સાત્વિક હોતી જ નથી, એ બી હું સમજુ છું. પણ આ પ્રમાણેનું જેને કહેવાય અભૂતપૂર્વ પોલીસનું દમન છે, અભૂતપૂર્વ. અને ગઈ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ એવું હતું. એટલે પોલીસ પ્રશાસને જે બંધારણને વળગીને રહેવું જોઈએ, જે તટસ્થ ભૂમિકા અદા કરવી જોઈએ, એવું બિલકુલ નથી રહ્યું. અને આ ફક્ત કોંગ્રેસ માટે ઇન્ટ્રોસ્પેક્શનનો વિષય નથી, અમારા માટે તો છે જ. અમારા માટે તો છે જ નાલીસીનો વિષય. અમારે તો ઇન્ટ્રોસ્પેક્શન કરવું જ પડશે, કરીશું જ, રાઈટ. અમારે અમારી કેડરને વધારે મજબૂત કરવી જ પડશે, અમારે વધારે આઈડિયોલોજીકલી તૈયાર થવું જ પડશે, કેડરને તૈયાર કરવી જ પડશે. એનો તો સ્વીકાર જ કરીએ છીએ. પણ પોલીસ પ્રશાસનનું જે આ વર્તન અને વલણ છે એ મને લાગે છે જોઈને ગુજરાતે પણ સમજવું જોઈએ કે જે લોકો ખરેખર સાચા અર્થમાં તમને ન્યાય આપવા માંગતા હોય, સાચા અર્થમાં તમારા વિકાસ અને હિતનું કામ કરવા માંગતા હોય, તો એમણે કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના માણસોને 25 લાખ 50 લાખની ઓફર કરવી ના પડે. મારા વિધાનસભામાં પણ
4 કેન્ડિડેટ્સ એવા છે જેમને 15 લાખ 25 લાખની ઓફરો કરી. એ લોકો ડગ્યા નથી. એક જ ફોર્મ 45 જેટલામાંથી લગભગ એક જ ફોર્મ પાછું ખેંચાયું. એ પણ લાસ્ટ મોમેન્ટે અમારે કેન્ડિડેટ સિલેક્શન કરવું પડ્યું હતું. પણ બીજા બધા જ લોકોના ઘરે સ્કોર્પિયો ગાડી જાય, પોલીસનો કાફલો જાય, પોલીસના માણસો જાય, કેન્ડિડેટ્સના બધા સગાવાલા જાય, 15 લાખ 25 લાખની ઓફર કરે. સવાલ એ થઈ ગયો છે કે આટલી મોટી ચૂંટણી, 10,000 જેટલા લગભગ કેન્ડિડેટ્સ, આ બધાને 15 25 લાખ ઓફર કરવા માટેના પૈસા ભારતીય જનતા પાર્ટી પાસે આવે છે ક્યાંથી? આ ગુજરાત અને દેશની જનતાને રાત દિવસ જે લૂંટ્યા છે એ પાપની કમાઈમાંથી ભેગો થયેલો પૈસો છે, જે ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોના માણસોને ફોડવા માટે વાપરી રહ્યા છે. પણ જિગ્નેશભાઈ, અહીંયા સવાલ એ આવે, તમે કહી રહ્યા છો કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટી ફોડવા માટે પૈસા વાપરી રહી છે, પણ ઘણા બધા એવા ઉમેદવારો છે કે જ્યાં આગળ એ લોકો સામેથી ગયા છે. કોંગ્રેસ પાર્ટીના પણ એવા ઘણા બધા છે. છેલ્લે તો બબાલ પણ થઈ છે ત્યાં આગળ. ડેફિનેટલી અમુક માણસો તો સામેથી જ ગયા હશે, એમની ચોઈસ પણ હશે. અમુક માણસો હિંમત હારી ગયા છે, અમુક માણસને પૈસામાં કોઈને રસ બી પડ્યો હોય, એવા બી હોય. દરેક રાજકીય પક્ષોમાં એવા માણસ હોય જ છે. પણ એકંદર એવું નથી. આટલું મોટું વરવું ચિત્ર એક જ પરિસ્થિતિમાં ઊભું થાય જ્યારે પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લે. લખપતથી એક માણસને ઉપાડી લીધો હતો, સુરેન્દ્રનગરમાં એક માણસને ઉપાડી લીધો, અમદાવાદની અંદર લગભગ 1 ડઝન માણસોના ત્યાં પોલીસે ભયંકર દમન કર્યું છે. મને કાલ સોનલબેન પટેલે મેં કીધું એ પ્રમાણે કે આખી ક્રાઇમ બ્રાન્ચ જાણે બીજેપીની શાખા બની ગઈ, એમને એક એક્સટેન્ડેડ વિંગ હોય, રાઈટ, એ પ્રમાણેની કામ કરતી હતી. એ કોઈ જગ્યાએ થલતેજ કે બોપલ કયો વિસ્તાર કીધો ભૂલી ગયો, પ્રોબેબલી ડ્રાઇવિંગની આજુબાજુનો કોઈક વિસ્તાર હતો. ત્યાં સોનલબેન કહેતા હતા કે એક કેન્ડિડેટને તો કોર્ડન કરીને પોલીસ લઈ જાય છે. જ્યારે પોલીસ વિધિવત એમને ભાજપમાં જોડી રહી હોય, ફોર્મ વિડ્રો કરાવી રહી હોય, એ પ્રમાણેનો આખો સીન સર્જાયો હતો. એટલે આ સત્તા અને સંપત્તિનું દમન છે, સત્તા અને સંપત્તિના જોરે થઈ રહેલું દમન છે. સત્તા સંપત્તિનો આવો ભયાનક અને વરવો ચહેરો એ ગુજરાતે અગાઉ કોઈ દિવસ જોયો નથી. અને ઇનફેક્ટ મને બરાબર યાદ છે, મારી ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 2019 વિધાનસભાની ચૂંટણીમાં જેને આખા બનાસકાંઠા જિલ્લા સાથે કોઈ લેવા દેવા નથી એવા બીજા એક ડીઆઈજી રેન્ક આઈપીએસ ઓફિસરને અઠવાડિયું ત્યાં સ્ટેશન કરાવી દીધા હતા. અમુક ચોક્કસ ગામોના અંતરે પોલીસ પોતે દારૂ ડિસ્ટ્રીબ્યુટ કરાવતી હતી. એ જ દ્રશ્ય પેટા ચૂંટણીમાં ગુલાબસિંહભાઈ રાજપૂત વખતે જોવા મળ્યું. એ જ દ્રશ્ય બનાસકાંઠામાં જ્યારે જ્ઞાનીબેન ઇલેક્શન લડતા હતા ત્યારે જોવા મળ્યું. પોલીસ પોતે દારૂ ડિસ્ટ્રીબ્યુટ કરાવે, કોંગ્રેસના કાર્યકર્તાઓના ઘરે જાય, એમને સમજાવે, એમને ડરાવે, એમને ધમકાવે, એમના જૂના કેસ ખોલે અને વધુ કેસોમાં ફસાવાની ધમકી આપે. એટલે લાગે છે કે ઘણીવાર કે ગુજરાતમાં ફક્ત ભારતીય જનતા પાર્ટી નહીં, જેને ખેસ પહેરવાનો જ ખાલી બાકી છે એવી આ ગુજરાતની પોલીસ પણ આ ચૂંટણી લડતી હોય છે. જિગ્નેશભાઈ, લાગે છે તમને કે 26મી તારીખે જ્યારે મતદાન છે તો ફ્રી એન્ડ ફેર મતદાન થશે? ડાઉટ છે, બધા લોકોને ડાઉટ છે. આ દેશમાં લાખો લોકોની ઈવીએમ પર ડાઉટ છે. આ દેશમાં લાખો લોકોની સમક્ષ જે પ્રમાણેની વોટ ચોરી થાય છે એ તો એકદમ સ્પષ્ટ, એના તો કોન્ક્રીટ એવિડન્સ સન્માનની રાહુલજી દેશની સમક્ષ મૂક્યા. બ્રાઝિલની મોડલ આપણા હરિયાણામાં વોટ કરી ગઈ. એક જ ફેમિલીમાંથી 250 મતદાર નીકળ્યા. એટલે ફ્રી અને ફેર ઇલેક્શન નથી થઈ રહ્યું. અને ફ્રી અને ફેર રીતે મતદાન અને મતદાનની ગણતરી થશે એ પણ એક સવાલ આ દેશની સમક્ષ બહુ જ મોટો સવાલ છે. તો ઇલેક્શન કમિશનને કેમ કમ્પ્લેન નથી કરતું કોંગ્રેસ? કારણ કે એકવાર પહેલા દિવસે ફરિયાદ કરી, ટીમે આવેદનપત્ર આપ્યું, રાજ્યપાલને પણ આવેદનપત્ર ભૂતકાળમાં આપેલા છે. અને હમણાં તાજેતરમાં ઇલેક્શન કમિશનને પણ અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાનું કોંગ્રેસનું ડેલિગેશન ગયું હતું. પણ બધા છે ને પેપર ટાઈગર બની ચૂક્યા છે અને જેને કહેવાય દાંત અને નખ વગરના હાવત છે. એમનાથી કશું જ તૂટતું નથી, એમનું કશું જ ઉપજતું નથી, એમનામાં કોઈ સ્પાઇન બચી નથી, કોઈ ઇન્ટિગ્રિટી બચી નથી. અને લગભગ 95% ગુજરાત અને દેશની બ્યુરોક્રેસીની આ જ હાલત છે અને આ એનું પરિણામ છે. નેતાઓ બે સામસામે લડતા હોય, બે રાજકીય પક્ષો સામસામે લડતા હોય ત્યારે અધિકારીની ભૂમિકા તટસ્થ રહેવાની છે, ન્યાય કરવાની છે અને બંધારણને અને લો બુકને વળગી રહેવાની છે. જે પાર્ટી સત્તાના સ્થાન ઉપર બેઠી હોય એનું થોડું ઘણું કરવું પડે, એકદમ પ્રેક્ટિકલ વાત છે, આપણે સમજીએ છીએ. થોડીક લાઈન ટોક કરે અધિકારીઓ પણ સમજીએ,
પણ સાવ જેને કહેવાય ને ચાપલુસી કરવા ઉપર આવી જાય, દલાલી કરવા ઉપર આવી જાય, ખાલી ખેસ પહેરવાનો બાકી હોય એ પ્રમાણે એક સિનિયર મોસ્ટ આઈપીએસ ઓફિસરો એક જિલ્લા ડેલિગેટની ચૂંટણી લડનારા માણસની પાછળ પડ્યા હોય, કેટલું ગંદુ કહેવાય. કેવું એમનું જમીર અને ખમીર બંને મરી ચૂક્યા હશે. મને તો આ વિડીયોના માધ્યમથી કહેવાનું થાય કે તમારા મા બાપને પણ શરમ નથી આવતી તમને જોઈને, તમારા દીકરા દીકરીઓને પણ એવું નહીં થતું હોય કે તમે આ શું કરો છો. ચલો જિગ્નેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.